જય હા મને કોફી પીવી. હા તો પી લે. હા પણ તો બનાવી દે. હું બનાવી દઉં. હા તો હા તો કોફી બનાવી દઉં. કોફી બનાવવામાં શું યાર? કોલ્ડ કોફી હો ને? હે હા કોલ્ડ કોફી. રેગ્યુલરલી હોટ કોફી કે કોલ્ડ કોફી? અરે હોટ કોફી કોણ પીવે આવી ગરમીમાં? કોલ્ડ કોફી બનાવી દે. તો કોલ્ડ કોફી તો આપણે ક્યારે ઘરે બનાવી નથી. તો તું જે રીતે તૈયાર થઈ ગયો તો એ રીતે તો મને એમ થયું કે ઓ આજ તો તું ભૂકા કાઢી નાખીશ કોફી આપણે ઘરે બનાવવામાં. ગ્રાઇન્ડર છે ને? હા છે જ ને, મિક્સર નથી, ખાલી એ લેવાનું ભૂલાઈ જાય છે. હા બસ ગ્રાઇન્ડર છે ને તો હાલ બનાવી દો તમે કોલ્ડ કોફી. અને કોલ્ડ કોફી મેં બનાવી હો. ક્યારે? પેલા બનાવી છે. કોને બનાવીને પીવડાવી હતી? નથી બધો નંબર મારી પાસે બાકી તો નથી. હા અને આપણા બધા કોલ્ડ કોફી ના આશિક છો ને. હવે જો તું શું કેવી રીતે સારી બનાવજો? બાર બને ને એ ટાઈપની પીવી જો ને મને, મતલબ કે ઓલું નહીં કે ઘરમાં ખાલી દૂધમાં ઠંડા દૂધમાં કોફી નાખી દીધી એવું નહીં. હવે ઈ જે બાર તે કોફી પીધી છે ને ગમે એ બ્રાન્ડેડ કોફી એના કરતા 4 ગણી સારી હો ને. 100% ગેરંટી આપસ તું? ગેરંટી ન હોય, અમે એક્સપર્ટ જ છીએ. તું ઊભી રહે એકવાર, કોફી બનવા દે પછી બોલજો બધું. ઓકે આ રહ્યું હે ગ્રાઇન્ડર. રેસીપી કહેતો જઈશ ને મને, એટલે કદાચ તારી ક્યારેક ડિમાન્ડ આવે તો હું એ બનાવી શકું. રેસીપીમાં તો શું પેલા દૂધ કાઢ દેવા દે ખાલી. અરે દૂધ એ તપેલીમાં જ કાઢ્યું તે કે જૂની તપેલીમાં જ કાઢ્યું? હે જે પેલા કરી તો દૂધ થોડું કે જૂનું થઈ જાય. અરે પણ તો જે દૂધ પડ્યું હોય સવારનું પડ્યું હોય પછી નવી તપેલીમાં કાઢવું પડે અત્યારે દૂધ. ના ના એવું કઈ ન હોય. એમાં કે દૂધમાં કઈ એક દિવસમાં કે 4-5 દિવસ જૂનું તો થઈ જાય. તારા કોફી પીવી જ ને તું એમ કે હા ટોલ પણ કે ગ્રાન્ડે. તું પીવાનો હોય ને તો મોટો ગ્લાસ, બાકી નાનો ગ્લાસ. ટોલ કે ગ્રાન્ડે કેવું પડે? સ્ટારબક્સમાં ગઈ નથી ત્યાં લખ્યું હોય બધું ટોલ ને ગ્રાન્ડે ને કાંઈ ઓલું હજી હોય. એ જ કીધું જ કે જો ફૂંકટી ફૂંકટી એવું કંઈક લખ્યું હોય. હા મોટો ગ્લાસ આપી દો હાલ. તું પીવાનો જ ને, મતલબ કે બાકી મને તો ઓલો ગ્લાસ જ જોતો હતો. પવાલું ક્યાં છે? અરે યાર ઈ બારે હશે હવે તો. તો પવાલું લઈ આવ ચાલ. સાફ કરવું પડે એવું હશે. હા તો પવાલું લઈ આવી. મારે પાસે ગ્રાઇન્ડિંગ માટે તો પવાલી જોશે. એક જ છે કરે પવાલી. કોલ્ડ કોફી બનાવે પવાલી નહીં, બધું સાફ મારે કરી દેવાનું. તો મતલબ કે આ તો એવું જ થઈ ગયું ને કે હું જ બનાવી લઉં તો બધું સાફ મારે કરી દેવાનું હોય તો. બધું સાફ ક્યાં, ખાલી પવાલી જ લેવાની. એ વાસણવાળા બેન જ ઉટકે છે ને એટલે તું કઈ સાફ નથી કરતી. લઈ આવ ચાલ. હા પણ તો અત્યારે ખરાબ થયેલી પડી છે, ઉટકવી પડશે આખી. હા લઈ આવજો પવાલી લઈ આવ. આ લે હાલો બસ પવાલી કરી દીધી મેં સાફ હો ને. હાલો તારા માટે ચોમડા ચકાચક કોફી બનાવી. દૂધનું માપ કરીને દૂધ નખાઈ ગયું છે. આ એક ગ્લાસ દૂધ થઈ ગયું. હા થોડુંક દૂધ જાજુ આવી ગયું છે. પરફેક્શન વાળું માપ આને. પરફેક્શન વાળું માપ જોયો આપણે એટલે નબળું ન આવે. હવે આપણે લઈ લઈએ કોફી. કોફી કેટલી નાખીશ? ઈ બહુ સ્ટાન્ડર્ડ રેસીપી છે તો બધું મારે હા લે ઈ તો કેવું તો પડે ને, રેસીપી તો આખી બતાવવી પડે ને. જોઈ લેવી આપણે. 1 સ્પૂન નાખી. 2 સ્પૂન નાખી. હવે નેસ્કેફે છે પણ નેસ્કેફેમાં કહો ઘણા બધા વેરિયન્ટ આવે. એટલે સાદી નેસ્કેફે નથી તો પછી ઓલો બાર જેવો તમારે ટેસ્ટ જોતો હોય ને એવો ન આવે. એટલે આ ઓલું નેસ્કેફે ગોલ્ડ નું બ્લેન્ડ હોય ને ઈ છે. યસ. હવે હવે શું કરવા જશ? એક છે ને મને ખબર છે કે ફ્રીજમાં 2 ટાઈપના આઈસ્ક્રીમ હોય છે. આઈસ્ક્રીમ નાખીશ તું? અચ્છા ઓકે. તો આ ઈ કઈ વાળી કેન્ડી નાખસ ઈ તું? આ જે કેન્ડી છે ને ઈ ઓલા જે ઓલું કેફે મોકા આવે ને આ કેફે મોકાના ફ્લેવરની કેન્ડી છે. એટલે આ જ કેન્ડી છે ને હું નાખી દઈશ. કાતર ક્યાં ગઈ? કાતર હવે ને નહીં મળે. આ યાર લાબડા સામે પડી હોય ને, સામે પડી હોય ને ઈ વસ્તુ એને મળતી ન હોય ક્યારેક. મતલબ સામે જ પડી હોય તો એ મને પૂછે આ ક્યાં ગયું, ઓલું ક્યાં ગયું? જો રિએક્શન જો. એટલે આપણે આ કેન્ડી છે ને થોડી નો રિએક્શન આપ્યા કઈ. અત્યારે આપણું ફૂલી ફોકસ કોફીમાં છે. ફૂલી ફોકસ સાથે કોફી બની રહી છે. કાતરથી કુલ્ફી કટ થતા તમે પહેલી વાર જોશો કદાચ. એટલે ખોટી આખી કેન્ડીની જરૂર નથી. એટલે ખાલી ફ્લેવર આવે ને મોકાનો એટલે આપણે એમાં કેન્ડી નાખી દીધી. આને પાછી આપણે ફ્રીજમાં મૂકી દઈશું. હજી થોડું કેમ એડ કરી દઉં. કેટલી હોય. યસ તો જઈએ મોકા ફ્લેવરની કેન્ડી નાખી દીધી છે. કેન્ડી મૂકી દીધી ફ્રીજમાં. ઓકે હવે તું શું કરીશ? હવે આપણી પાસે છે ને
આ ચોકો ચિપ્સનો આઈસ્ક્રીમ છે. ઓકે ચોકો ચિપ્સમાં આઈસ્ક્રીમ નાખીશ તું હમણાં એકવાર તું ફ્લેવર આવા દઈને કહું ને કે મારી કોફીના બધા ફેન હતા. હવે નામ નથી લેવાય એમ કોણ બધા ફેન મિત્રો બધી ખબર પડે છો ને મને હવે નવો ગ્રાઇન્ડર આઈસ્ક્રીમ નાખી દીધો ક્યાં છે ગ્રાઇન્ડર હા આખી તારી રેસીપીને 360 ડિગ્રીએ બતાવું છું ને હું હા તો બતાવો હમણાં એકવાર કોફી બને પછી તું જો યસ ગાઈસ ઉડે દે કે જોવા દે તો આ વાવામાં કરી કોફી બની રહી છે મારી મારી કોફી જોઈએ હવે કેવી બનશે પેલો થોડીક છે થઈ ગયું હા તું તું થઈ જ ગઈ છે ઈ ગ્રાઇન્ડર તો એમને નીચે મૂકી દીધું મારું અત્યારે ફૂલી ફોકસ કોફીમાં છે હા પણ તો આમ અમને આ બધું જોવા તો દે તો કઈ કઈ વસ્તુ નાખસ થોડું પછી આમાં છે ને આઈસ્ક્રીમ નાખી દઉં ચાખ્યું ને તને એમ થયું કે કહીટું નહીં કોફી સ્ટારબક્સ જેવી જ થઈ છે અચ્છા બરાબર પણ આપણે સ્ટારબક્સ કરતા એક લેવલ અપ ઓહ. અમારે એવું નહીં કે આના જેવું થઈ ગયું ઈ તો ઈ બધુંય તો હું ચાખીશ ને પછી તને એમ કહીશ ને કે આના કરતા વધારે સારી આ કોઈના સર્ટિફિકેટ ની જરૂર જ નથી બેસ્ટ ઓન બેસ્ટ બને ને એટલા માટે આ બધું કરી ના ભાઈ તો તું હું ફર્સ્ટ ટાઈમ પીવું ને તારા હાથની કોલ્ડ કોફી તો હું કહીશ કે ઈ કોના કરતા વધારે સારી બની ગુળુંગ 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 થઈ ગયું છે આ ઉભો રે પેલા કેમ પી લો હવે જો તમે આને ક્લોઝ જો ચોકો ચિપ્સ છે તો ક્લોઝ અપ લુક લે છે ચોકો ચિપ્સ તો બધું દેખાશે આખો ક્લોઝ અપ લુક લઈ લીધો જો ધીરે ધીરે ચોકો ચિપ્સ તો બધું છે આમાં બતાવી દેવી ઓલી બાર આવતી હોય ને આ સ્પેશિયલ ફ્રેપે કેફે મોકા એ તો ભાઈ તે ઓલો રેડીમેડ આઈસ્ક્રીમ નાખી દીધો જ ને એટલે હો હા તો એ બાર લોકો રેડીમેડ આઈસ્ક્રીમ જ નાખતા હોય આ એ વાત નહીં સાચી તેમાં કે બીજું કે ન નાખતા હોય આપણે ચોકો ચિપ્સ અલગથી ન નાખે તો કે તાત્કાલિક એ લોકો આઈસ્ક્રીમ બનાવવાનો છે હું જ પેલા ટેસ્ટ કરીશ ઠીક છે હું પહેલા ટેસ્ટ કરી લઉં જન્નત નેક્સ્ટ લેવલ આ બધી ક્રશ કોફી સ્ટારબક્સ ગમે એ હોય મતલબ કે ઈ મારી પાસે 700-400 રૂપિયાની કોફી મારી પાસે લઈ ગઈ આ જો તો ખરાબ હે ઘરે કેવી એ બધું તો પછી કે છે પેલા મને અહીંયા ટ્રાય તો કરવા દે પછી ખબર પડે ને અને એસ્થેટિક શોટ લેવાનો એસ્થેટિક શોટ અરે ફૂડ લોગો રહે ને લાવ હું લઈશ ડાન ડાન આપણે આખો કેમેરો ફેરવી દીધો ઓલો પ્લાન્ટ ની બાજુ રાખ દે એટલે પ્રોપર એસ્થેટિક થઈ જશે એ બોલો ને માય ફેવરિટ વાવ હાલ ચાક હવે કોફી પીએ ને પછી તું જ મને કે મારી સ્ટ્રો તો દે યાર યસ ગાઈઝ સ્ટ્રો 100% ફૂલ સર્વિસ a special coffee made by chef સારી બની હોય જય જે મારી શુક્લા અંદરની કોફી પીવાની તલબ હતી એ પૂરી થઈ જાય ઈ લેવલની બની હોય તો સારું એને તો એના ફૂલ વખાણ કરી દીધા જ કેમ કે ઓલું કહેવાય ને કે વરના વખાણ પીને વાત કરો હાલો નહીં ઓલું કહેવાય ને કે વરના વખાણ કોણ કરે વરની માં તો આ તો તે બનાવી જ કોફી તો એના વખાણ તો હું આ જેન્સી આ બધું આઉટડેટેડ અમને નો સાંભળ્યું હોય આ બધું હવે ટેસ્ટ કરી લે આપણે પછી આ કરો કેવી લાગી બહુ સારી બની છે તો મતલબ સુપર હવે આમાંથી ઉતાર નથી આપવાની તે બધી કાઢી લીધી જ ને હે તે બધી કાઢી લીધી જ ને હા પણ થોડીક એમાં છે થોડીક પીસ જ એમાં આખી હું જ પીસ અરે પણ થોડીક ચાખી શું છું એમાંથી નો આપો હવે નવી બનાવી લે કેમ બાકી આપણી કોફી એકવાર કોઈ આંગળા ચાટતા સ્ટ્રો ચૂસતા રહી જાવ સ્ટ્રો ચૂસતા અને બહાર મળે છે એવી જ બની ને આમ તો એના કરતાંય સારી તો હાલો ફટાફટી થેન્ક યુ કયો થેન્ક યુ એમ નહીં તો થેન્ક યુ મને આમ દિલથી કયો થેન્ક યુ હા પણ તો બનાવી દીધી તો થેન્ક યુ ઇનફ છે
એને થેન્ક યુ ટુ ધ ગ્રેટ જય શુક્લા એમ બોલો. અરે પણ તે કોફી બનાવી દીધી ને કીધું થેન્ક યુ બસ હવે. હવે એમ બોલો થેન્ક યુ હા થેન્ક યુ ટુ ધ ગ્રેટ જય શુક્લા, ગ્રેટ જય શુક્લા બસ. ધ ગ્રેટેસ્ટ ઓફ ગ્રેટેસ્ટ બસ, કોફી હવે મેકર એટલું જય બધું નથી, શુક્લા. એટલું બધું નથી. ગોટ ગોટ હા. બકરી વાળું ગોટ નહીં, હા, બકરી. GOAT ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ ઓફ કોફી મેકર ગાઈઝ ઇન ધ બકરી. ટાઉન. આ હું હમણાં આનું આઉટલેટ ખોલું ને કોફીનો એટલે આપણો ધંધો હાલે હો, બૂમ બૂમ લોકો કોફી પીવા આવે દૂર દૂરથી. સાચું કે નહીં? તો બોલો ગોટ બકરી વાળું ગોટ નહીં, ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ. બકરી 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 બકરી. સારી વેચી જ ને પણ કેટલીક વાર બોલાવડાવી બસ તમે. એમ આ તો આપણે કન્ફર્મ કર્યું, ભલે 10 વાર કરવું પડે. સો દેટ વોઝ અ સ્પેશિયલ એડિશન, અ વેરી સ્પેશિયલ coffee, a mocha with Java choco chips made at home by an international chef Jay Shukla, bidding you goodbye. અને જો તમારા કોફી જોતી હોય તો પ્લીઝ ઓર્ડર કરી આપો, લિંક ક્યાંય આપેલી નથી. હા અલ્લાહ વાળો બોલે ઓય કે કોફી લાવો, મરી કોફી લાવો. કેમ કા લઈ લીધી. કોફી તો હું જ પીશ.